હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. તો લાસ્ટ વિડીયોમાં તમે જોયું કે આપણે પંચગનીમાં મેપ્રો ગાર્ડન, ટેબલ લેન્ડ પોઈન્ટ, સિડની પોઈન્ટ એન્ડ ચીઝ ફેક્ટરીની વિઝિટ કરી. તો આજે છે ડે 4 અને મોર્નિંગની બસથી અમે આવી ગયા બેક ટુ પુણે. તો આજે આપણે એક્સપ્લોર કરવાના છીએ પુણે સિટી. પંચગનીથી પુણે પહોંચતા લગભગ બપોરના 12 તો વાગી જ ગયા હતા અને મોર્નિંગમાં અમારે બ્રેકફાસ્ટ પણ થયો નહોતો. એટલે પુણે હોટેલમાં ચેક ઇન કરીને અમે ફ્રેશન અપ થઈને સૌથી પહેલાં પહોંચી ગયા પુણેની ફેમસ વૈશાલી રેસ્ટોરન્ટે. અહીંયા ટ્રાફિક બહુ વધારે હોય છે એટલે વેઇટિંગ લિસ્ટ પ્રમાણે જ વારો આવે. વારો આવતાની સાથે જ અમે ફટાફટ ધવલ માટે મૈસૂરી મસાલા ઢોસા અને મારા માટે જૈન ઇડલી સાંભાર ઓર્ડર કરી દીધા. કેમ કે અહીંયા પર જૈન ઢોસામાં પ્લેન પેપર સિવાય બીજું કંઈ નથી મળતું, સો ઇડલી સાંભાર જ ઓર્ડર કરવો પડ્યો. ઢોસાની સાઇઝ તો ઘણી મોટી છે, પણ ટેસ્ટની વાત કરું તો ઠીક. અને ઇડલી સાથેનો જૈન સાંભાર પણ આપણે ત્યાં ગુજરાતમાં મળે એવો નહોતો. આઈ વુડ સે ધીસ રેસ્ટોરન્ટ ઇઝ બીટ ઓવરરેટેડ એન્ડ પ્રાઇસ ઇઝ ઓલ્સો ટુ હાઈ. ઓવરઓલ સેકન્ડ ટાઈમે આ રેસ્ટોરન્ટે જતાં પહેલાં વિચારવું પડે. બાકી જો તમે પુણેથી બિલોંગ કરતા હોય અથવા તો તમે પુણે ગયા હોય તો બીજી કઈ રેસ્ટોરન્ટમાં સાઉથ ઇન્ડિયન ફૂડ બેસ્ટ મળે છે એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. બાય ધ વે, હોટેલની વાત કરું તો અમે રેલવે સ્ટેશનની પાસે જ હોટેલ આશીર્વાદ ઓનલાઈન બુક કરી હતી. કેમ કે ફર્સ્ટ ડે જ્યારે પુણે પહોંચ્યા હતા તો પ્લાન એવો હતો કે ડાયરેક્ટ હોટેલ મળી જશે, પણ જ્યારે ધવલે રૂમનું પૂછ્યું તો 3600 રૂપિયા પર નાઇટના કીધા હતા અને આ જ સેમ રૂમનો ઓનલાઈન પ્રાઇસ 2300 જેટલો હતો. સો ધીસ ટાઈમ વી બુક ધીસ હોટેલ ઇન એડવાન્સ. તો વૈશાલીમાં લંચ કરીને અમે પહોંચી ગયા દગડુ શેઠ હલવાઈ ગણપતિ દાદાના મંદિરે. પુણે જે લોકો વિઝિટ કરે છે એ આ ગણપતિ દાદાના મંદિરે જરૂરથી આવે છે. મંદિરની હિસ્ટ્રીની વાત કરીએ તો પુણેમાં દગડુ શેઠ હલવાઈ કરીને એક મોટા મીઠાઈના વ્યાપારી થઈ ગયા. 1896માં આવેલા પ્લેગની બીમારીમાં એને પોતાનો દીકરો ગુમાવી દીધો અને થોડા સમય બાદ દગડુ શેઠનું પણ અવસાન થઈ ગયું. પછી એક સંતના કહેવા પ્રમાણે દગડુ શેઠના પત્નીએ ગણપતિની મૂર્તિની સ્થાપના કરી. આ રીતે લગભગ 125 વર્ષ પહેલાં આ મંદિરની સ્થાપના થઈ. બાય ધ વે, દગડુ શેઠ ગણપતિ દાદાની મૂર્તિનો 1 કરોડનો ઇન્સ્યોરન્સ પણ છે. શું તમને એ વાતની ખબર હતી? કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો ગણપતિ દાદાના આશીર્વાદ લઈને અમે પહોંચી ગયા લાલ મહેલે, જે મંદિરથી વોકિંગ ડિસ્ટન્સ પર જ આવેલો છે. છત્રપતિ શિવાજી મહારાજે તેનું ચાઇલ્ડહુડ અહીંયા જ વિતાવેલું છે. અત્યારે જે મહેલ જોવો છો એ પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવેલો લાલ મહેલનું રિપ્રેઝન્ટેશન છે. કારણ કે 17મી સદીમાં લાલ મહેલ પર ઘણા હુમલા થયેલા, જેમાં આ મહેલ પૂરો ડિસ્ટ્રોય થઈ ગયો હતો. અત્યારે તો મહેલમાં પેઇન્ટિંગ્સ રાખેલી છે જે શિવાજી મહારાજની લાઈફના કેટલાક ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટને ડિસ્ક્રાઇબ કરે છે. લાલ મહેલની એક્ઝેક્ટ સામેની સાઈડ આવેલો છે નાનાવાડા, જ્યાં મહારાષ્ટ્રના ફ્રીડમ ફાઇટર્સની ઇન્ફોર્મેશન આપવામાં આવે છે. ઇન્ફોર્મેશન કમ્પ્લીટલી મરાઠી લેંગ્વેજમાં હોય છે, એટલે આ જગ્યાને ગુજરાતી લોકો સ્કીપ પણ કરી શકે છે. એ પછી અમે પહોંચી ગયા પુણેના ફેમસ શનિવારવાડાએ. આ પ્લેસનું નેમ તમે શાયદ બાજીરાવ મસ્તાની મૂવીમાં સાંભળ્યું હશે. શનિવારવાડાની હિસ્ટ્રીની વાત કરીએ તો આ વાડાએ પેશવાઓનું સૌથી સારો અને ખરાબ બંને સમય જોયા છે. આ મહેલનું બાંધકામ બાજીરાવ પેશવા પ્રથમે કરાવેલું હતું.
1828માં આ જગ્યાએ આગ લાગી હતી, જેના લીધે આખો મહેલ બળીને રાખ થઈ ગયો. ખાલી આ એક એન્ટ્રી ગેટ જ બચ્યો, કારણ કે આ એક જ જગ્યા પથ્થર અને બેલાની બનાવેલી છે. બાકીનું બધું બાંધકામ લાકડાનું હતું. બાય ધ વે, શું તમને ખબર છે કે શનિવારવાડાને એક હન્ટેડ પ્લેસ તરીકે પણ ઓળખવામાં આવે છે? અહીંયાના લોકલ્સનું એવું માનવું છે કે દરેક અમાવસ્યાએ આ વાડામાંથી કાકા મને બચાવી લો, કાકા મને બચાવી લો એવો અવાજ સંભળાય છે. આ અવાજ નારાયણરાવ પેશવાનો હોય એવું કહેવાય છે. નારાયણરાવ પેશવા મરાઠાઓના 10મા રાજા હતા, જેનું અહીંયા ખૂન કરવામાં આવેલું હતું, એના જ કાકા દ્વારા. પણ એ વાતની નારાયણરાવને ખબર નહોતી, એટલે એ પોતાને બચાવવા કાકા પાસે દોડી જાય છે અને કહે છે કે કાકા મને બચાવી લો. શનિવારવાડા જોઈને અમે લોકો પહોંચી ગયા પુણેના ફેમસ ગાર્ડન વડાપાવે. અહીંના વડાપાવ ખૂબ જ ફેમસ છે અને ધવલને પણ બહુ ભાવ્યા. લોકેશન કમેન્ટમાં મળી જશે. બાય ધ વે, અહીં જૈન વડાપાવ મળતા નથી. જો તમે પણ ઓનિયન ગાર્લિક વગરના વડાપાવની એક્સપેક્ટેશન સાથે આવશો તો મારી જેમ ડિસઅપોઇન્ટ થશો. તો બસ આખો દિવસ પુણે સિટીને એક્સપ્લોર કરીને અમે પહોંચી ગયા બેક ટુ હોટેલ. નેક્સ્ટ ડેએ જવાના છીએ ઇન્ડિયાના વન એન્ડ ઓનલી ઓટોમોબાઈલ ફ્રી હિલ સ્ટેશન એવા માથેરાને. આજનો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને હા, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં માથેરાની અમેઝિંગ જર્ની સાથે. ત્યાં સુધી બાય.